ભર શિયાળે કમોસમી વરસાદ. કચ્છના લખપત તાલુકામાં ભારે શિયાળા વચ્ચે કમોસમી વરસાદ ખાબક્યો છે, જેના કારણે ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે નારાયણ સરોવર, વરમાનગર અને ગુહર જેવા વિસ્તારોમાં અચાનક વાતાવરણ પલટાયું હતું અને વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે અગાઉ જ ચેતવણી આપી હતી કે આગામી 3 દિવસ સુધી ઉત્તર ગુજરાત અને કચ્છમાં વાતાવરણમાં પલટો જોવા મળશે. અંબાલાલ પટેલે કરી ભયાનક આગાહી. અંબાલાલ પટેલ મુજબ માવઠા બાદ તીવ્ર ઠંડી પડશે. રાજસ્થાનના 6 જિલ્લામાં વરસાદની અસર જોવા મળશે. ગુજરાતમાં કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં યલો એલર્ટ સાથે વરસાદની વકી છે. આ કમોસમી વરસાદ ખેતી માટે ચિંતાનો વિષય બન્યો છે. વાતાવરણમાં ભેજ વધતા અને પવનની ગતિ બદલાતા ઠંડીનું જોર વધશે. નાગરિકોને સાવચેત રહેવા અનુરોધ છે, કારણ કે તાપમાનમાં અચાનક ઘટાડો થવાની સંભાવના છે અને જનજીવન પ્રભાવિત થઈ શકે. ખેડૂતો માટે મહત્વના સમાચાર. ગુજરાત સરકારે ખેડૂતોની સુવિધા માટે ફાર્મર રજિસ્ટ્રી ઝુંબેશ 2024-25 થી શરૂ કરી છે. આ પ્રક્રિયા હેઠળ દરેક ખેડૂતને આધાર કાર્ડની જેમ 11 આંકડાનો યુનિક ફાર્મર આઈડી આપવામાં આવશે, જે ભવિષ્યમાં ખેતીલક્ષી તમામ સેવાઓ માટે પાયાનું ઓળખપત્ર બનશે. ભારત સરકારની પીએમ કિસાન યોજનાના 22મા હપ્તાનો લાભ મેળવવા માટે હવે ફાર્મર રજિસ્ટ્રેશન ફરજિયાત બન્યું છે. ગુજરાતમાં માવઠાની આગાહી. ગુજરાતમાં ઠંડીના માહોલ વચ્ચે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં ગાજવીજ સાથે માવઠું પડી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. સાવચેતીના પગલે માછીમારોને આગામી 2 દિવસ સુધી દરિયો ન ખેડવા કડક સૂચના આપવામાં આવી છે. દુનિયા ઊંઘતી રહી ગઈ અને મોદી સરકારે લીધો મોટો નિર્ણય. ભારત સરકારે શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓના હિત માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જો કોઈ વિદ્યાર્થી કેમ્પસમાં આત્મહત્યા કરશે તો સંસ્થાના ડિરેક્ટર, વાઇસ ચાન્સેલર અથવા પ્રિન્સિપાલ જવાબદાર ગણાશે. તપાસમાં બેદરકારી સાબિત થવા પર આ અધિકારીઓને પદ પરથી હટાવવા અને ભારે દંડ ફટકારવામાં આવશે. આ નિર્ણયનો હેતુ શૈક્ષણિક સંસ્થાઓમાં જવાબદારી નક્કી કરી વિદ્યાર્થીઓના જીવનને સુરક્ષિત કરવાનો છે. પોલીસ ભરતી હજી કેટલાના જીવ લેશે? ગુજરાત પોલીસ બોર્ડ દ્વારા હાલ ભરતી પ્રક્રિયા માટે શારીરિક કસોટીમાં દોડની પ્રક્રિયા ચાલી રહી છે. તેવામાં ગોધરા ખાતે ચાલી રહેલી પોલીસ ભરતીની શારીરિક કસોટી દરમિયાન છોટા ઉદેપુર જિલ્લાના વતની જયપાલ દશરથભાઈ રાઠવા નામના ઉમેદવારનું ગ્રાઉન્ડ પર દોડતી વખતે અચાનક ઢળી પડતા મોત નીપજ્યું છે. 2026ની પોલીસ ભરતી પ્રક્રિયામાં અત્યાર સુધીમાં કુલ 2 આશાસ્પદ યુવાનોએ જીવ ગુમાવ્યા છે. ભારત વિના અમે અપૂર્ણ છીએ. ભારત હાલમાં વિશ્વ રાજકારણમાં એક મજબૂત અને નિર્ણાયક સ્થાન ધરાવે છે. યુરોપ ખુલ્લેઆમ સ્વીકારે છે કે ભારત વિના તેની વ્યૂહરચના અધૂરી છે. આ જ કારણ છે કે યુરોપિયન યુનિયનના ટોચના નેતાઓ આ વર્ષે 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે મુખ્ય મહેમાનો તરીકે ભારત આવી રહ્યા છે. દિલ્હીમાં યુરોપ ભારત સમિટમાં સુરક્ષા, સંરક્ષણ અને આતંકવાદ વિરોધી સહયોગ સંબંધિત મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે. હવે ડ્રાઇવિંગ લાયસન્સ થઈ જશે સસ્પેન્ડ. ગુજરાતમાં 1 જાન્યુઆરીથી અમલમાં આવેલા નવા ટ્રાફિક નિયમો અનુસાર જો કોઈ વાહન ચાલક 1 વર્ષની અંદર 5 વખત કે તેથી વધુ વખત ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતો પકડાય તો તેને 3 મહિના માટે વાહન ચલાવવાથી રોકી શકાય છે. આ નિયમ ભારતીય રસ્તાઓ પર શિસ્ત લાવવા માટેનું મહત્વનું પગલું માનવામાં આવી રહ્યું છે. સરકારનો સ્પષ્ટ સંદેશ છે કે હવે વાહન ચાલક માત્ર દંડ ભરીને બચી શકશે નહીં. રીવાબાનું કામ તમારા દિલને સ્પર્શી જશે. વડોદરામાં એક હૃદયસ્પર્શી ઘટના સામે આવી છે. શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ ગરીબ પરિવારની અભ્યાસ છોડી દેનારી દીકરીને ફરી શાળાએ પરત લાવવા માનવીય પહેલ કરી. શાળાની મુલાકાત વખતે બાળકીએ પોતાની બહેન અંગે રજૂઆત કરતા મંત્રીએ તરત કિશોરીના ઘરે જઈ વાલીને આશ્વાસન આપ્યું. તેને અભ્યાસ માટે પુસ્તકો, ફી અને યુનિફોર્મ સહિત તમામ વ્યવસ્થા કરવાની ખાતરી આપી. આથી પરિવારે ફરીથી દીકરીને શાળાએ મોકલવાનો નિર્ણય કર્યો. ઈરાન સરહદ પાસે પહોંચ્યું અમેરિકાનું શક્તિશાળી જહાજ અબ્રાહમ લિંકન. ઈરાન અને અમેરિકા વચ્ચેનો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે, કારણ કે અમેરિકાએ તેનું સૌથી શક્તિશાળી જંગી જહાજ USS અબ્રાહમ લિંકન ઈરાન સરહદ નજીક તૈનાત કર્યું છે. આ જહાજ 8000 સૈનિકો અને 70 ફાઇટર પ્લેનથી સજ્જ છે. ઉપરાંત ગાઇડેડ મિસાઇલ ક્રુઝર અને સબમરીન સાથે છે. જવાબમાં ઈરાને હાઈ એલર્ટ જાહેર કરતા રિવોલ્યુશનરી ગાર્ડ્સે ચેતવણી આપી છે કે તેમના સૈનિકોની આંગળીઓ ટ્રિગર પર છે.
અમરેલીમાં ટ્રેન ઉથલાવવાનું કાવતરું. અમરેલી જિલ્લામાં એક ભયાનક રેલવે હોનારત થતા રહી ગઈ છે. ચિતલ અને ખીજડીયા સ્ટેશન વચ્ચે અજાણ્યા તત્વોએ ટ્રેક પર લોખંડના પોલ અને પથ્થરો ગોઠવી ભાવનગર પોરબંદર પેસેન્જર ટ્રેન ઉથલાવવાનું કાવતરું રચ્યું હતું. જો કે ટ્રેન પાયલટની સતર્કતાને કારણે સેંકડો મુસાફરોના જીવ બચી ગયા છે. હાલમાં આઈબી, આરપીએફ અને ડોગ સ્કોડ જેવી ઉચ્ચ એજન્સીઓ આ ઘટનામાં આતંકી કનેક્શન કે સ્થાનિક બદમાશોનો હાથ હોવાની દિશામાં તપાસ કરી રહી છે. શિક્ષાપત્રીના 200 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદીનું નિવેદન. શિક્ષાપત્રીના 200 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, આપણે એક ખાસ પ્રસંગના સાક્ષી બની રહ્યા છીએ. ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રીના 200 વર્ષ પૂર્ણ થયા છે. આપણે બધા આ પવિત્ર ઉત્સવનો ભાગ બનવાનું ભાગ્યશાળી છીએ. આ પ્રસંગે હું બધા સંતોને વંદન કરું છું. આ પ્રસંગે હું ભગવાન સ્વામિનારાયણના કરોડો અનુયાયીઓને અભિનંદન આપું છું. 8.21 લાખ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદાઈ. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ ટેકાના ભાવે ખરીદી અને કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે મહત્વની માહિતી આપી છે. ટેકાના ભાવે ખરીદી માટે 10 લાખથી વધુ ખેડૂતોએ અરજી કરી હતી, જેમાંથી 8.21 લાખ ખેડૂતો પાસેથી મગફળી ખરીદવામાં આવી છે. કુલ 18 લાખ મેટ્રિક ટન પાકોની ખરીદી કરી 9,900 કરોડ રૂપિયાની ચૂકવણી કરાઈ છે. ગોડાઉનના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું છે. 10 લાખ મતદારોના નામ રદ કરવા ભાજપની તૈયારી. ગુજરાત કોંગ્રેસે આક્ષેપ કર્યો કે માં ફોન 7નો દુરુપયોગ થયો છે અને તેઓ સુપ્રીમ કોર્ટમાં જશે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે ભાજપ એક વ્યક્તિ એક મતનો અધિકાર છીનવી રહ્યો છે. રાજ્યમાં 10 લાખ જેટલા ફોન 7 ખોટી રીતે જમા કરાયા છે. તેઓએ સીસીટીવી જાહેર કરવા અને ખોટા વાંધા લેનાર સામે કાર્યવાહીની માંગ કરી છે. એક દિવસમાં કાર્યવાહી ન થાય તો તમામ કલેક્ટર કચેરીએ ધરણા કરશે. કેજરીવાલ માટે ગુજરાતથી સારા સમાચાર. એક તાજેતરના સર્વે મુજબ ગુજરાતમાં ભાજપનું વર્ચસ્વ બંધ છે, પરંતુ કોંગ્રેસ માટે ચિંતાના સમાચાર છે. સર્વે અનુસાર આમ આદમી પાર્ટી કોંગ્રેસને પછાડીને રાજ્યની મુખ્ય વિપક્ષી પાર્ટી તરીકે ઉભરી શકે છે. ભાજપને 49% વોટ શેર મળવાનો અંદાજ છે, જ્યારે આપને 24.8% અને કોંગ્રેસને માત્ર 17% વોટ મળવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ આપનું જોર વધતું જોવા મળી રહ્યું છે. મોદી કેબિનેટે લીધો મોટો નિર્ણય. મોદી સરકારે અટલ પેન્શન યોજનાને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે યોજનાને 2030-31 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપી છે. આ નિર્ણયથી અસંગઠિત ક્ષેત્રના અને ઓછી આવક ધરાવતા લાખો કામદારોને નિવૃત્તિ પછી નિયમિત પેન્શન મળવાની સુરક્ષા મળશે. વૃદ્ધાવસ્થામાં નાણાકીય સુરક્ષા મજબૂત કરવાના ઉદ્દેશ્યથી આ પગલું એક મોટી રાહત તરીકે જોવામાં આવી રહ્યું છે. ટ્રમ્પને ચેતવણી, ગુંડાગીરી નહીં, સન્માથી વાત કરો. ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇમેન્યુઅલ મેક્રોન વચ્ચેનો વિવાદ વકર્યો છે. ટ્રમ્પે ગાઝા પીસ બોર્ડમાં ન જોડાવા બદલ ફ્રેન્ચ વાઇન પર 200% ટેરિફની ધમકી આપતા મેક્રોને દાવોસમાં વળતો પ્રહાર કર્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ફ્રાન્સ ગુંડાગીરી સામે ઝૂકશે નહીં અને આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન થવું જોઈએ. 6 દેશોના આ પ્રસ્તાવિત બોર્ડમાં સભ્યપદ ફી અને ગ્રીનલેન્ડ મુદ્દે અમેરિકા યુરોપ વચ્ચે ટ્રેડ વોરના એંધાણ વર્તાઈ રહ્યા છે. લોકસભામાં હાજરીના નવા નિયમો લાગુ. લોકસભા સાંસદો માટે હવે નવો એટેન્ડન્સ નિયમ અમલી બનશે, જે મુજબ તેમને ફાળવેલી બેઠક પર બેસીને જ હાજરી પૂરવી પડશે. સ્પીકર ઓમ બિરલાએ જાહેરાત કરી છે કે 28 જાન્યુઆરીથી લોબી કે બહારથી હાજરી લગાવવાની છૂટ ખતમ થશે. સંસદમાં હંગામો કરી કાર્યવાહી રોકનાર સાંસદો હવે હાજરી નોંધાવી શકશે નહીં. આ સિસ્ટમ શિસ્ત અને પારદર્શિતા માટે દાખલ કરાઈ છે. પ્રયાગરાજમાં પ્લેન ક્રેશ. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ભારતીય વાયુસેનાનું એક માઇક્રો લાઇટ ટ્રેની વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ તળાવમાં ખાબક્યું છે. નિયમિત તાલીમ દરમિયાન સર્જાયેલા અકસ્માતમાં વિમાનમાં સવાર બંને પાયલોટોનો સુરક્ષિત બચાવ થયો છે. રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને વિમાનને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી છે. વિમાનમાં કઈ ટેકનિકલ ખામી સર્જાઈ તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી.